નમસ્કાર, દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે। તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર। મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે વરસાદ અને ચોમાસાને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આગળ વાત થશે કોરોના કરતાં ખતરનાક વાયરસની એન્ટ્રી ગુજરાતમાં થઈ જવા પામી છે। ત્યારે આગળ વાત થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ ઉપર ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે। આગળ વાત થશે દારૂની ખુલ્લેઆમ હેરાફેરી જોવા મળી છે। ગાંધીના ગુજરાતમાં આ કંઈ નવાઈની વાત નથી। ત્યારે આગળ વાત થશે પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। ત્યારે વાત થશે જાપાનમાં 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે। આગળ વાત થશે મનસુખ વસાવાએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને આડે હાથે લીધા છે। ત્યારે આગળ વાત થશે ડીઈઓનો વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય સામે આવ્યો છે, જેમાં ચોપડા, દફતર અને કંપાસ જેવી સ્ટેશનરી નિયત કરેલા સ્થળેથી જ ખરીદવાનો આગ્રહ કરતા સ્કૂલો સામે તવાઈ લેવાનો નિર્ણય કર્યો છે। ત્યારે આગળ વાત થશે કોરોનાને લઈને કર્ણાટક સરકારે એડવાઇઝરી જારી કરી છે। આગળ વાત થશે લલિત પટેલે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। ગુજરાત માટે ગૌરવના સમાચાર છે। ત્યારે વાત થશે હાવર્ડમાં જનારા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। બહાર જતા પહેલા તમે ચેતી જજો। ત્યારે આગળ વાત થશે કોરોનાના કેસ 3000ને પાર થઈ ગયા છે। મિત્રો, હવે સાવધાન રહેજો, એલર્ટ રહેજો। ત્યારે આગળ વાત થશે એલપીજી સિલિન્ડર સસ્તો થયો છે। તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં આપી દેવાની છે। ત્યારે આગળ વાત થશે આ સુવિધા ઈપીએફઓ સભ્યો માટે આ મહિને થઈ શકે છે શરૂ। હવે મિત્રો, સમાચારો વિસ્તારથી। ઈપીએફઓ આ મહિને મોટા ફેરફાર કરી શકે છે। અહેવાલ છે કે ઈપીએફઓ 3.0ના ડ્રાફ્ટ મુજબ કર્મચારીઓને ટૂંક સમયમાં એટીએમ અને યુપીઆઈમાંથી સીધા પીએફના પૈસા ઉપાડવાની સુવિધા મળી શકે છે। નવી સુવિધા હેઠળ ફક્ત એક નિશ્ચિત રકમ ઉપાડી શકાય છે। ઈપીએફઓ તેના સબસ્ક્રાઇબરને એક ખાસ એટીએમ કાર્ડ જારી કરશે, જે તેમના પીએફ ખાતા સાથે લિંક થશે। તમારે તમારા પીએફ ખાતાને યુપીઆઈ સાથે લિંક કરાવવું પડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડર સસ્તો થયો। ગઈકાલે સવારમાં સારા સમાચાર સામે આવ્યા। તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો કર્યો છે। આ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો છૂટક ભાવ હવે 1723 રૂપિયાને 50 પૈસા નોંધાયો છે। આ પહેલા 1 મેના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો પણ કરવામાં આવ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાના કેસ 3000ને પાર થઈ ગયા છે। દેશમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે। કોરોનાના કેસ 3000થી ઉપર પહોંચી ગયા છે। ભારતમાં કોરોનાના કેસોની વર્તમાન સંખ્યા 3395 છે। કેરળમાં સૌથી વધુ 1336 સક્રિય કેસ છે। મહારાષ્ટ્રમાં 467 કેસ અને દિલ્હીમાં 375 કેસ છે। લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। રાજ્યો કોરોના અંગે અલગ અલગ માર્ગદર્શિકા પણ જારી કરી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાવર્ડમાં જનારા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। હાવર્ડ યુનિવર્સિટીમાં જવા માંગતા વિદ્યાર્થીઓને હવે તક મળી શકે છે, પરંતુ આ માટે એક નવી શરત રાખવામાં આવી છે। જો કોઈ વિદ્યાર્થી હાવર્ડમાં પ્રવેશ મેળવવા માંગે છે તો યુએસ ફેડરલ અધિકારીઓ પહેલા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસશે। હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા, કામ કરવા અથવા કોઈ મુલાકાત લેવાનું આયોજન કરી રહેલા અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ તપાસવામાં આવનાર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લલિત પટેલે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ છે। અમદાવાદના લલિત પટેલે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। તેમણે વર્લ્ડ પાવર લિફ્ટિંગમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા છે। થાઇલેન્ડમાં પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન હતું, જેમાં લલિતે 405 કિલો વજન ઉઠાવીને 3 ગોલ્ડ મેડલ જીત્યા છે। તેઓ આવું કરનાર એકમાત્ર ગુજરાતી છે। આ સાથે તેમણે વિશ્વભરમાં ભારતનું નામ પણ રોશન કર્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાને લઈને કર્ણાટક સરકારે એડવાઇઝરી જારી કરી છે।
દેશમાં કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, ત્યારે કર્ણાટકમાં કોરોનાના 234 સક્રિય કેસ સામે આવ્યા છે, જ્યારે 3 દર્દીઓના મોત થયા છે. આવામાં કર્ણાટક સરકારે એક એડવાઇઝરી જારી કરી છે. સરકારે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની અપીલ કરી છે. આરોગ્ય વિભાગે પણ લોકોને ગભરાટ ન કરવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા માટે પણ અપીલ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીઈઓના વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય સામે આવ્યો છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડીને ખાનગી શાળાઓને સ્ટેશનરી ન વેચવા આદેશ કર્યો છે. જો કોઈ પણ શાળા યુનિફોર્મ કે સ્ટેશનરી શાળામાંથી જ ખરીદવા વાલીઓને દબાણ કરશે તો દંડનીય કાર્યવાહી કરાશે. શાળામાં વેચાતા ચોપડા 15 થી 20% મોંઘા પડતા હોવાનો દાવો કરાયો છે, તો શાળામાં સ્ટેશનરી વેચીને વાલીઓ સાથે લૂંટ ચલાવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનસુખ વસાવાએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને આડે હાથે લીધા છે. નર્મદા જિલ્લામાં મનરેગા સહિતના વિકાસ કાર્યોમાં થયેલી ગેરરીતિ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ બળાપો ઠાલવ્યો છે. નર્મદામાં જાહેર કાર્યક્રમમાં મંચ પરથી સાંસદ મનસુખ વસાવા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ પર વરસ્યા હતા. તેમણે જણાવ્યું છે કે ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નેતાઓ માત્ર કટકી કરવા માટે આવે છે. વિકાસ કાર્યોના મોટાભાગના કામોમાંથી કોંગ્રેસમાંથી આવેલા નેતાઓની બોલબાલા હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો નોંધાયો છે. જાપાન હવામાન એજન્સી અનુસાર બપોરે હોક્કાઈડોમાં 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. ભૂકંપ જમીનની અંદર 20 કિલોમીટરના અંતરે નોંધાયો છે. તેનું કેન્દ્ર હોક્કાઈડો પૂર્વ કિનારા નજીક હતું. રાહતના સમાચાર છે કે ભૂકંપ પછી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. ભૂકંપના ભયથી લોકો ઘરની બહાર નીકળી ગયા છે અને અત્યાર સુધીમાં કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર પણ નથી મળ્યા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પત્નીની હત્યાના બનાવમાં પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે તાપીમાં આડા સંબંધના વેમમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. વર્ષ 2025ની 2 એપ્રિલના રોજ આરોપી શૈલેષ બાબુ કોટવાડિયાએ તેમની પત્ની અરુણાબેન દેવજીભાઈ કોટવાડિયા સાથે આડા સંબંધની શંકામાં ઝઘડો કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂની ખુલ્લેઆમ હેરાફેરીનો વિડીયો વાયરલ થયો છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે તે વાત આ વિડીયો પરથી નકારી શકાય તેમ નથી. રાજકોટના રાવકી ગામે દારૂની હેરાફેરીનો વિડીયો વાયરલ થયો છે. ટેમ્પોમાં દેશી દારૂની કોથળીઓ જોવા મળી રહી છે. દારૂનો વિડીયો વાયરલ થતાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. વાયરલ વિડીયોને લઈને પોલીસની કામગીરી ઉપર પણ સવાલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ પર ગેરકાયદેસર ધંધો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સામે આવેલી પરિમલ હોસ્પિટલ પાસેની ગોકુલધામ સોસાયટીની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ આવેલો છે. આ પ્લોટ પર સ્થાનિક રામદેવ પ્રોવિઝન સ્ટોરના માલિકે કબજો કરી લીધો છે. રામદેવ પ્રોવિઝન સ્ટોરના માલિકે કોર્પોરેશનના પ્લોટ પર દબાણ કરીને મેચ જોવા આવતા પ્રેક્ષકોના વાહન પાર્ક કરાવીને ભાડું વસૂલવાનું શરૂ કર્યું. આઈપીએલની તમામ મેચોમાં હજારો રૂપિયાનું ભાડું ઉઘરાવીને કમાણી શરૂ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોના કરતાં ખતરનાક વાયરસની એન્ટ્રી જોવા મળી. ગુજરાતમાં ફરી એકવાર લંપી વાયરસની એન્ટ્રી થતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. નવસારીમાં 9 પશુઓમાં લંપી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે, જેથી તે તમામ પશુઓના સેમ્પલ લઈને અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે. લંપી વાયરસમાં પશુના શરીરનું તાપમાન વધી જાય છે અને તેના નાકમાંથી પાણી વહેવા માંડે છે. પશુઓના શરીર ઉપર ગુમડા થાય છે અને ગુમડા પાકી જઈને એમાંથી પરુ પણ નીકળવા માંડે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આજ રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે. મહત્તમ તાપમાન 35 થી 38 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે. તો પવનની વાત કરીએ તો 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. ખાસ કરીને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળશે. તારીખ મિત્રો 7 થી લઈને 14 જૂનની વચ્ચે ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય. મહત્વનું છે કે મહારાષ્ટ્ર તરફ એક વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જેના ભાગ
ભાગરૂપે થઈને ગુજરાતમાં પણ આવનારા અઠવાડિયામાં જોરદાર વરસાદની શક્યતા રહેલી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.